પધારેલા દરેક ગુણાત્માને મારા પ્રણામ. આ સુશુદ્ધ પૂનમ શરદ પૂનમ પૂનમનો મહિમા તો અગાધ ને અપાર હોય છે. પૂર્ણ ચંદ્ર ખીલો હોય, ચંદ્રની શીતળતા હોય અને એ શીતળતામાં જ્યારે ભજન પરિપક્વ થાય ત્યારે ભજનનો દોર પકડાય. જે શાસ્ત્રો લખેલા છે જે પુરાણો લખેલા છે, જે કાંઈ વેદ લખેલા છે, મહાભારત કે રામાયણ જે મહાપુરુષે પ્રગટ્ય કર્યું છે એ પ્રાગટ્ય, એની રચના, એના શબ્દો, એનું વર્ણન કોઈ આકારમાં નથી, નિરાકારમાં છે. પરંતુ ચાર વેદ, સશાસ્ત્ર, 18 પુરાણ, ભાગવત કે રામાયણને સમજવા માટે જેને શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરુ કહેવાય છે, એવા સદગુરુનું સાનિધ્ય મળે અને સદગુરુના સાનિધ્યમાં રહી નિર્મળતાથી દેહ દાવો છોડી અને સદગુરુ ઉપદેશ ગ્રહણ કરે. સદગુરુ પાસે તમારે ગુરુ જોવા માટે નથી આવવાનું, આશ્રમ જોવા માટે નથી આવવાનું કે તેની વ્યવસ્થા જોવા માટે નથી આવવાનું. ગુરુ પાસે તમારે ઉપદેશ લેવા માટે આવવાનું છે. અને તમે ગુરુની માગણી કરો છો. ગુરુ પાસે ઉપદેશ લેવા આવવાનું છે. ઉપદેશ લઈ અને એ શબ્દ લઈ, એ વચન લઈ અને એનું મંથન અને નિધિ ધ્યાસન કરવાનું છે. અને જે કઈ સદગુરુ શબ્દ આપે એ શબ્દને જ્યારે રણુકારનો અવાજ આવે, રણુકાર પર જણુકાર હે, જણુકાર પર જ્યોતિ, ये ज्योति में संतो अभय शून्य है, संतो मोती लेना ज्योति. આ મોતી બધાને નજરે આવે એવા નથી. આ મોતીની કિંમત બધા કરે એવા નથી. કારણ એ માહી ઉતરી અને પોતાની જે અનુભૂતિ રજૂઆત કરી છે અને એ અનુભૂતિની વાત બહુ નરમ ભાષામાં કરાયેલી છે. અને એનું જેને ઉપદેશ લીધો અને ઉપદેશ લીધા પછી એનું મનન મંથન અને નિધિ ધ્યાસન જેને કર્યું છે અને ઘટમાં જે ઉતરી ગયા છે, સાત ચક્રો સાત દ્વારનું જેને શોધન કર્યું છે, સાત ચક્રો અને સાત દ્વારને શુદ્ધિકરણ કર્યું છે અને શુદ્ધિકરણ કર્યા પછી જે ભજન લખાયા, જે વાણી દ્વાર ખોલ્યો, જે શાસ્ત્રો લખાયા, એ ખાલી તમને ભજનમાં ઇન્દ્રિયોનો થનગનાટ થાય
કેમ કે વાજિંત્રો છે, આ ઇન્દ્રિયોનો થનગાડાટ છે. ઇન્દ્રિયોનો આનંદ આવશે, નાચવા માંડો, કૂદવા માંડો, પણ ભીતરનો આનંદ મેળવવા માટે એમ ના મળે. ભીતરનો આનંદ મેળવવા માટે સદોદિત સદગુરુના વચન ઉપર ઉભા રહેવું પડે. સદોદિત સદગુરુનું વચન શિરોમાન્ય કરવું પડે. એટલે ઉલટ સુલટ વાતો છે, એને સમજવી બહુ કઠણ. ઘણા મહાભારતમાં એકલવ્યની વાત આવે કે અંગૂઠો આપ્યો છું, અંગૂઠો કાપીને નાખ્યો હતો. આપણે આગળના સંસારમાં કીધેલું છે. આ તો હું તમને સમાધિ ભાષા સમજાવું છું. કયો એકલવ્ય, કયો પુત્ર, કયું બાણ અને કયો અંગૂઠો આપ્યો એને એકલવ્યએ? શું વ્યક્તિ હતો? સામે કોઈ પશુ હતું? એની પાસે બાણમાં ભાથા હતા? આવું કાંઈ નહોતું. અને પાછું છે એને સમજવા માટે સદોદિત મનન મંથન નિધિધ્યાસન કરવું પડે. સદોદિત સમાધિ અવસ્થામાં, સદોદિત ભજન અવસ્થામાં પણ બહુ વાર લાગે. ગુરુ બિચારે કેટલા તમારા માટે કેટલા આદિથી ચાલ્યા આવે છે. શંકર પાર્વતીથી આ ઉપદેશની પરંપરા ચાલી આવે છે. ત્યારે પાર્વતીને મેં તમને કીધું ઉપદેશ લેવો હતો, ત્યારે એક તાળી પાડીને 3.5 યોજન સુધી પૃથ્વી શૂન્યાકાશ કરી હતી ને, ત્યારે ઉપદેશ મળ્યો હતો. અને અહીંયા આવીને કોક બાપુ મને કંઠી બાંધી દો. અમે શું રોટલિયા ચોટલિયા છીએ? આ એ ધંધો ચાલતો નથી, સમજી લેજો. કદાચ એના માટે આવતા ને તો આવતા નહીં. 12 વર્ષે ગુરુ મારા આવ્યા લેવાને લાખાની સંભાળ, અને તમે આવતા વેત કોત કંઠી બાંધી લો. શું ઉઘરાણી કરવાની છે મારે તમારી? પહેલા જાગો. આજે મારે સવારમાં ફોન આવ્યો અમારા પરિવારમાંથી. મને કે ગુરુજી આજે SS નો પેપર છે. SS એટલે સ્ટેન્ડ સ્ટીલ થાય. SS એટલે સ્ટેન્ડ સ્ટીલ. મેં કે ના. મને કે સમાજ શાસ્ત્ર. કીધું વાહ ભાઈ વાહ, આ સહશાસ્ત્રથી મોટું સમાજ શાસ્ત્ર. હજુ સમાજને ઓળખ્યું નથી, સમાજનું નિરીક્ષણ કર્યું નથી, સમાજના વ્યક્તિને પામ્યા નથી, સ્ત્રી અને પુરુષને ઓળખ્યા નથી, પતિ અને પત્નીનો હજુ એકાકાર થયો નથી. ત્યાં સુધી હજુ કાંઈ નહીં. ભજનમાં ગાય છે ને, 4 વેદ બ્રહ્માજી પડતા અને સાહેબ ઉનસે ન્યારા, ભરમે મત બોલોગે મારા, તમે પ્રેમેથી જોઈ લો પ્યારા. બહુ અદભુત મહાપુરુષો પોતાની અનુભૂતિ રજૂઆત કરી ગયા છે. અનુભૂતિ રજૂઆત કરી ગયા છે. આપણે ભજન ગાય છે, ભજનમાં ગાય છે, પણ એનું જ્યારે મરમ જ્યારે પિતરમાં સમજાય ને ત્યારે સમજી લેજો કે તમે કંઈક ભજનમાં ઉતરશો. ભજનમાં ગાય જેને કે સદગુરુના વાસા રે ઉજળા રે એના આંગણા રે જી, જેને ઘેર સદગુરુજી નવાસા રે ઉજળા રે એના આંગણા રે જી. શું સમજ્યા કહો? જો કોઈના ઘરે પધરામણી કરવાની, કોઈના ફ્લેટમાં પધરામણી કરવાની, નવો ફ્લેટ લીધો એટલે પધરામણી કરવાની, નવા બંગલા લીધા પધરામણી કરવાની નહીં. જેને ઘેર સદગુરુજીના વાસા રે, વાસા શ્વાસા, વાસા શ્વાસા, જેને ઘેર આમ સદગુરુજીના વાસા રે ઉજળા રે જેના આભા મંડળ ચોખ્ખું થઈ જાય, વારાયના ચોખ્ખા થઈ જાય, આભા મંડળ ચોખ્ખું થઈ જાય. એને હરક છોકની હિટકી ના આવે. કોઈ ગમે તે કે ગમે તે બોલે, એને હરક છોકની હિટકી ના આવે.
ઉજળા રે જેના આંગણા રે, કાયમ આનંદમાં રહેતો હોય, આઠે પોર આનંદમાં રહેતો હોય, એના આંગણા ઉજળા હોય કાયમ. આવો તાર સમજો આંગણા ઉજળા હોય કાયમ માટે. તમને આનંદ થાય, આશ્રમમાં પગ દેતા તમને આનંદ થવો પડે, તમને હરખની હેલી થવી પડે. ઘણી વાર તમને કહું કે ગુરુ પાસે આવો ત્યારે ખાલી હાથે ન આવો. એટલે એવું નહીં હો, હાર ને સફરજન ને ચીકુ મેં પહેલાં તમને કીધું નહીં, ખાલી હાથે એટલે તમને જે કંઈ ઉપદેશ કર્યા પછી જેમ જેમ તમારી ભૂમિકા ઉપર જતી જાય એ ભૂમિકામાં જે અનુભવ થયા એ અનુભવ લઈને આવો. અનુભવ લઈને આવો તમે, અને અનુભવ કહો એટલે ગુરુજી તમને કહેશે કે આયા જે અનુભવ થયો ને હજુ ઉપર ચડો તમે. ઘણા આવે છે મારી પાસે, મને કે ગુરુજી હું માતાજીને ભજતો તો મને માતાજીના દર્શન થયા. ઘણા આવે છે કે મને હનુમાનજીનું ભજન કરતો તો હનુમાનજીના દર્શન થયા. પણ આજ્ઞા ચક્ર જ્યારે શુદ્ધ થાય, જ્યારે તમારું મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ આજ્ઞા અને આજ્ઞા ચક્ર જ્યારે તમારું શુદ્ધ થાય ને, જેનું સદોદિત 10 મિનિટ સ્મરણ ચાલે ને, ત્યારે સમજી લીધો ત્યાં તેના તમારું દર્શન થાય. પણ એ પણ ખોટું છે, એ કલ્પિત છે, એ કલ્પના છે, એ તમે ઊભું કરેલું એક પ્રતીક છે. તમે ઊભું કર્યું છે અને અનુભવ કરો તો કરો. 10 મિનિટ સુધી મોટા અવાજે ગૃહમાં બોલ્યા કરો, અવાજથી મોટા અવાજે બોલવાનું, જેનું નામ લો એ તમને સામે દર્શન થશે. પણ આ ખોટું છે. અહીંયા અટકી જતા નહીં તો ભટકી જશો અને લટકી જશો. આયા ના અટકતા. સદગુરુએ બહુ અદ્ભુત અલૌકિક વાત પણ બધાના કાન ખુલતા નથી. એટલે પહેલું વચન કયું બોલાય? પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાળા, રીધિ સિદ્ધિ ના દાતાર દેવતા, હવે મેળ કરો ને મહારાજ રે. મેં પહેલા સમજાવી દઉં એમ નથી. પ્રથમ પહેલા સમરીએ, સમરીએ સને મારવાનું છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને મચ્છર, આ ષડરીપુને પ્રથમ પહેલા આ સમરીએ એ સ્વામી તમે સુધાર્યા. એમાં રીતિ સિદ્ધિના દાતાર દેવતા, સૂક્ષ્મણાનો મેળ કરો ને મહારાજ રે. આની વાત કીધી છે મહાપુરુષોએ. હા, આનો મેળ કરવાનો છે તમારે. તો આ મેળ થાય ને તો તમે આગળ જશો. નહીં તો નહીં સમજાય. ઉપદેશ કોકને જ ઉગે છે, કરોડોમાં કોકને ઉગે છે, અને એના ભજન ગવાય છે. અત્યારે તમે જો એક જ તે કેમ આપણા બીજા કોઈ નથી, એકને ઉગ્યો. અને એ ઉલટ સુલટ વાણીને જ્યારે સમજાય ને ત્યારે બહુ આનંદ આવે. એક વાર સમુદ્ર મંથન કરવાની તાલાવેલી લાગી દેવોને. દેવો સમુદ્ર મંથન કરતા હતા ત્યારે દાનવો છુપી રીતે એમની મીટિંગમાં જેમ સમાચાર મળ્યા કે સમુદ્રની અંદર 14 રત્નો પડેલા છે. એટલે દાનવ સાંભળીને બધા દાનવોને વાત કરી કે આની અંદર ઘણું ખજાનો પડ્યો છે. આ સમુદ્ર મંથન કરતા આ મહાસાગરની અંદર, આ મહાસાગરની વાત કરીશું, સમજી લેજો. બહાર ક્યાંય મંથન કરવાનું નથી. મહી વલોયા માખણ પાયા, ધ્રુત તણી ગતયાચી રે. ઓજી મહી વલોયા. સદગુરુ ક્યાં વલોવે છે? તમને મહી ઉતારે છે અને તમે બહાર ગોતવા જાઓ છો. બહાર ક્યાંય નહીં મળે, ક્યાંય નહીં મળે. કાશી નગરને માર્ગે લખ આવે ને લખ જાય આખા, ક્યાંય તમને નહીં મળે. પણ અંદર જે ઉતરી ગયા ને એની મોજ કોઈ અનેરી છે. એટલે દાનવો દેવો પાસે બહુ ભેગા થઈને આવ્યા
અને દાનવોનું જોર વધારે હોય. જોજો, મેં પહેલાં કીધું કે દાનવો આવે ને તો હસતા હસતા આવે અને દેવો છે ને હંમેશા રોતા હોય. આમાં એવું જ છે, આમાં બધા દેવો જ છે. તમે જુઓ તો આમાં વરુણ દેવ, આમાં અશ્વની કુમાર, આમાં દિગ્પાળ, આમાં સૂર્યચંદ્ર છે ને બધા. આ બધા રોતા જ હોય કાયમ, એ હસતા ન હોય. અને આની અંદર ષડરીપો કરી જાય તે દાનવો, અને એ દાનવો પછી તમને આગળ ઉજવા ના દે. જે મેળવવું છે એ મેળવવા ના દે. દેવો અને દાનવોનું જ્યારે મંથન થયું ત્યારે વિચાર કર્યો કે આવડો મોટો સમુદ્રને વલણું કરવું તો લાવવું કોને? તેમને મેરુ પર્વતને લઈ આવ્યા. તમે વિચાર કરો, ક્યાં મેરુ પર્વત કેવડો મોટો? ભારત કોઈ નામ સાંભળ્યું છે પણ મેરુ પર્વત જોયો નથી. મેરુ પર્વત લાવ્યા અને સમુદ્ર મંથનમાં અંદર મૂક્યો. મેરુ પર્વત એટલે સદગુરુ દ્વારે આવ્યા પછી જ્યારે તન મન ધન સદગુરુને સોંપી દો ને, અને જ્યારે મસ્તક અહમ રૂપી મસ્તક જ્યારે ઉતરી જાય ને, અને એ મસ્તક પર સદગુરુ તમને ભજન કરવા માટે આપે ને, એને મેરુ પર્વત કહેવામાં આવે છે. અને એ મેરુ પર્વતમાં એના નેત્રા બનાવવા માટે વાસુકી નાગના નેત્રા કર્યા. કોને કર્યા? વાસુકી નાગ. કેવડો મોટો નાગ છે તમે જો તો, બહુ મોટો વિશાળ છે, એનો કોઈ છેડો આવે નહીં, એવડો મોટો વાસુકી નાગ. દરેકના ઘટની અંદર વાસુકી નાગ પડેલો છે. કેમ કે જન્મમાં અને જ્યારે થાપો વાગ્યો અને મૂળાધારથી લઈને સ્વાધિષ્ઠાન આજ્ઞાચક્ર સુધીના જે શ્વાસા ચાલવા માંડ્યા ને, એને વાસુકી નાગ કહેવામાં આવે છે. એ વાસુકી નાગ છે, એ ચાલે છે ને રમયો, આ ચાલી જ રહ્યો છે અંદર. પણ આપણે કોઈ ભીતરમાં ઉતરીને નજર જ નથી કરી કે આ કયો નાગ છે. આ વાસુકી નાગના નેત્રા કર્યા, અને એક બાજુ દેવો અને એક બાજુ દાનવો બે મંથન કરે છે. પણ ક્યારે હમણાં આ મુંબઈથી બેન આવ્યો, મને પૂછ્યું હતું, મને કે ગુરુજી શિવ અને શંકરમાં શું છે તફાવત? શિવ એ કોઈ વ્યક્તિ નથી. શિવ એક નિરાકાર પ્રકાશ છે, સ્વયં પ્રકાશ છે, દિવ્ય પ્રકાશ છે અને ચૈતન્ય પ્રકાશ છે. શિવ કોઈ વસ્તુ નથી, કોઈ વ્યક્તિ નથી. એ જ્યારે તમે આજ્ઞાચક્રથી પર બંકનાથથી ઉપર સહસ્ત્રારમાં પહોંચો ને, અને જ્યારે ઉન્મૂદ અવસ્થા થઈ જાય ને, આ સ્વયં પ્રકાશમાં તમે ભળી જાઓ છો, એને શિવ કહેવામાં આવે છે. એમ શંકર, શંકર એ સદગુરુનું સ્વરૂપ છે. શંકર સંગ કરવાનો છે. સદગુરુનો સંગ જ્યારે થઈ જાય ને ત્યારે પારતી તમને મળે છે. પારતી કેટલું? પારતી શક્તિનો પ્રહાર તમને પારતી સદગુરુ કરાવે છે. એ ટાઈમે મુક્તિ મુક્તિથી તમને પારતીનો પ્રહાર કરી અને તમને એક જ્યોત પ્રકાશ આપે છે, મહામંત્ર આપે છે. એ રમયો મંથન કરતા 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 સમજી લેજો મારી વાતને. જ્યારે મંથન કર્યું ને ત્યારે પહેલું શું નીકળ્યું? વિષ નીકળ્યું, ઝેર નીકળ્યું. પહેલું ઝેર નીકળ્યું. આ ભક્તિનો માર્ગ બહુ કઠણ છે. જો ભક્તિ કરો ને તો પહેલા વિષ નીકળશે. ઈર્ષ્યા અને અદેખાય તમારી થવા માંડશે. તમને કટુ શબ્દો બોલશે, તમારી નિંદા ટીકા થવા માંડશે. અને આમાં જો સહન શક્તિ રાખીને, આમાં સહન શક્તિ રાખીને, અને આ વિષ નીકળ્યું ને કોને પીધું? શંકરે પીધું. શિવે નથી પીધું. શિવ શબ્દ નથી. કોને કીધું? શંકર ભગવાને કીધું. અને એમને કંઠમાં રાખ્યું. બહુ અદભુત અને તત્વાર્થ છે આ બધો. આ બહુ ગુઢાર્થ વાત છે. પેલા વિષ, તમે ભક્તિ કરવા નીકળશો એટલે વિષ, અપમાન, ઈર્ષ્યા, અદેખાય. પહેલા તમે આમ કરતા હતા, પહેલા તમે ચોરી કરતા હતા, પહેલા તમે આવું કરતા હતા, એ બધું તમારે પાપ ધોવાતા હશે તમારા. આ વિષ નીકળશે. અને આની અંદર સ્થિરતા રહે ને તો આગળ કામ ધ્યાન કાર્ય આવશે. કામ ધ્યાન ગાય
એટલે ગાય એટલે કામ ધ્યાન એટલે એવું ને કે ગાય આવે એમ, પણ ગાય પછીની સદોદિત હરિગુણ ગાય તેને હરિ જેવો જાણો, એ હરિગુણ ગાય. અને ગાય નું દૂધ પ્રેમ દ્વારા જ્યારે પીવામાં આવે ને, પ્રેમ રસ પ્યાલો, ત્યારે હંમેશા ગુરુ ભજનમાં મસ્ત થઈ જાય છે. કામ ધ્યાન ગાય. આગળ પાંખું વાળો ઘોડો આવશે. પાંખું વાળો ઘોડો, ઉડતો ઘોડો. મન પવન કર કરે અસવારી વો નરકી બલિહારી. મન એક ઉડતો ઘોડો છે, સ્થિર નહીં રહે. આજના પલકારામાં મન 3.5 યોજન સુધી આંટો મારીને પાછું આવે છે. મનનો એટલો વેગ છે, આજના પલકારામાં 3.5 યોજન સુધી આવે છે. આ પાંખુવાળા ઘોડાને જો સ્થિર કરી દીધો અને મન સ્થિર થઈ ગયું તો ભજન કરવામાં કોઈ ખલેલ નહીં પડે. આ ત્રીજું નીકળ્યું. ચોથું આવે છે એરાવત હાથી. હાથી આવે છે. હાથી અહંકારનું પ્રતીક છે. જો આ જ્ઞાન, ભક્તિ અને ઇન્દ્રિયોને સ્થિર કર્યા પછી હું જ્ઞાની છું, હું ભક્ત છું, હું ગુરુ છું, હું આશ્રમ છે, આવો સહેજ પણ અહંકાર આવ્યો ને તો તમારું પતન થાય છે, થાય છે, ને થાય છે. અહંકાર ના આવવો પડે. મને પછી યાદ આવ્યું કે ગામડા ગામની અંદર જ્યારે હાથી આવે ને તો ગામના બહેનો કે ભાઈઓ બધા ગણપતિ બાપા આવ્યા, ગજાનન આવ્યા, એને કોઈ ફળ ખવડાવે, કોઈ ભેટ આપે અને એવું કરતા હોય છે. બધા વંદન કરતા હોય છે, બહુ પૂછતા હોય છે. બધા આખું ગામ એનું સન્માન કરતા હોય છે. પણ એમાં એક ખાની મોટી હોય છે કે એ હાથીને બધા પૂછતા હોય, વંદન કરતા હોય, એની વાહવા થતી હોય, પણ એક વ્યક્તિને નથી ગમતું, કૂતરાને નથી ગમતું. કાચી નીકળતો ને તો પાછળ કૂતરા ભસતા હોય. જોજો તમારે જોવું તો અમથા ભસતા હોય. કાંઈ લેવા દેવા આગળ ના ભસે, પાછળ ભસતા હોય. આગળ તો ભસી જ ના શકે, કારણ કે ખબર છે આગળ ચાલે એવું જ નથી. કેમ કે એ બધા પાછળ જ ભસે. આગળ આવે તો હમણાં એક પ્રશ્ન પૂછીએ આપણે કે શબ્દ ઉઠે ક્યાંથી, શબ્દ છૂટે ક્યાં, શબ્દની સત્તા શું, શબ્દનું રૂપ શું, શબ્દ સમાય ક્યાં, બંધ થઈ જાય. હાથીનો અહંકાર ના આવવો પડે. આ ચોથું પાત્ર છે. આગળ કૌતુભમણી. આજ્ઞા ચક્ર જ્યારે તમારું ખુલે ને ત્યારે આ સ્વયં પ્રકાશના દર્શન થાય. પેલા ચિત્રો જ્યારે હટી જાય ત્યારે તમે જેનું પૂજન કરતા હતા, જેનું અર્ચન કરતા હતા, એ બધું હટી જાય ને ત્યારે કૌતુભમણી જેટલો તમારો પ્રકાશ વિશ્વમાં થાય. આ કૌતુભમણી. પાંચમું. છઠ્ઠું છે કલ્પ વૃક્ષ. પછી જે તમે આ શરીરને પોતાનું માનતા હતા, હું કમાઉં છું, હું ખાઉં છું, મારાથી ઘર ચાલે છે, મારાથી આ સંસાર ચાલે છે, એ બધું બંધ થઈ જશે. અને જ્યારે કલ્પવૃક્ષથી તમને ખબર પડશે કે આની અંદર જે કંઈ છે ખજાનો, એની અંદર કેટલી અદ્ભુત દિવ્ય ખજાનો પડેલો છે આ કલ્પવૃક્ષની અંદર. અને આનેથી જે કંઈ સત્કાર્ય થાય છે એ બીજા કોઈથી થતો નથી. એટલે નરસિંહ મહેતાએ કીધું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં થાય, પૂરી કરી અમરા પર પાયમાં અંતે 84 માય. આ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું છે, આની અંદર અદ્ભુત ખજાનો પડેલો છે. આગળ જો આની શુદ્ધાત્મા થયા પછી ઉર્વશી એક રંભા, અપ્સરા તમને નીચે કરવા માટે, નીચે પસાડવા માટે આવશે. તમને નીચે ઉતારી દેશે, કારણ કે ઇન્દ્રિયોને શુદ્ધ કરી છે, તમે નાડીઓને શુદ્ધ કરી છે. અને શુદ્ધ કરેલી નાડીઓને અપવિત્ર કરવા માટે કઈ ને કઈ તમે પ્રહારો થશે, તમને નીચે ઉતારવા માટે. અને એમાં જો તમે અડગ રહી ગયા ને તો તમે ઉપર ચડી જશો. આગળ આ ગાદી મળ્યા પછી સમજી લેજો, આગળ આવી લક્ષ્મી. ગાદી મળ્યા પછી જો લક્ષ્મીનો મોહ રાખ્યો, રૂપિયાનો મોહ રાખ્યો, જરૂર છે, નથી એમ નથી કહેતો નથી જરૂર એમ,
પણ साईं इतना दीजिए जामे कुटुंब समाय, मैं भी भूखा ना रहूं आया अतिथि भूखा ना जाए। साधु भूखा भाव का, धन का भूखा नहीं, जो धन का भूखा फरे ये साधु नहीं, ये साधु नहीं। पर पासा वળી ને જો કંઈક સદગુરુ શબ્દને લક્ષ્યમાં લઈ લીધું, લક્ષ્મી પકડી લીધી ને તો તમારું આમ જો અડસીધી નવનિધિ તમારા આંગણે ઊભી રહેશે। તમારે માગવાની જરૂર નહીં। बिन मांगे मोती मिले, मांगे मिले न भीख, कहे कबीर कमाल को ये बात तू से। जो અહીંયા સિદ્ધ રહ્યા તો આગળ વારોની શરાબ આવશે પાછી। આ શરાબ એટલે પીવાય નહીં, હે? શરાબ એટલે તમારું પૂજન થાય, અર્ચન થાય, તમારી વાવા થાય, તમારી પધરામણીઓ થાય, એમાં સહેજ પણ જો તમે અહંકાર આવી ગયો ને તો સમજી લેજો પાછા નીચે પડી ગયા। આગળ આવ્યું ચંદ્રમા। આમાં જો નીચે ન પડ્યા તો ચંદ્રની શીતળ છાયા તમારી ઉપર અમૃત વર્ષા કાયમ માટે વરસતી છે, શીતળ છાયા વરસતી છે। અને એ શીતળ છાયામાં તમે ખૂબ શાંત અને શીતળતાથી બેઠા છો। ક્યાંય ભટકવાની ઈચ્છા નહીં થાય, ક્યાંય રખડવાની ઈચ્છા નહીં થાય, यात्रा करवानी इच्छा नहीं था। तीर्थ करे एक फल, संत मिले फल चार, सदगुरु मिले अनेक फल, कहे कबीर विचार। આગળ આવ્યું પારિજાતનો ફૂલ। પારિજાત એટલે ઝાડ નહીં, પણ બહુ એમાં અદ્ભુત ગુણ છે કે ચંદ્રમાના જેમ શીતળ છાયામાં પારિજાત રાત્રે એના ફૂલ ખીલે છે અને સૂર્ય પ્રકાશ આવતા આવતા એ ખરી જાય છે। એમ આનેથી પર થયા પછી, આનેથી પર થયા પછી હંમેશા સમજી લેજો મહાપુરુષો 52ની બાર ગયા પછી એ જે ભજનની રચના કરે, કોઈ શાસ્ત્રની રચના કરે, એ જ આ ફૂલ ખીલ્યું છે ને એ ચંદ્રનાની શીતળતામાં એ ફૂલની સુગંધ મુકતા જાય છે, જેના આધારે આ ભજનો ગવાય છે। એ સૂર્ય ઉગતા ઉગતા ચંદ્રમાની શીતળતામાં પ્રકાશ આવે ને એ શીતળતાનો પ્રકાશ અત્યારે આ સુગંધો આપણે એ લઈ રહ્યા છીએ, એ સુગંધોનો પ્રકાશ આપણે આ લઈ રહ્યા છીએ। આગળ પંચંજ શંખ જે કૃષ્ણ પરમાત્મા પાસે હતો। પંચંજ શંખ કૃષ્ણને વાલો હતો। કૃષ્ણ એટલે આત્મા, કૃષ્ણ એટલે આત્મ પ્રકાશ, કૃષ્ણ ભગવાન એટલે આત્મ પ્રકાશમાં જે જતા રહ્યા ને ક્યારે ગયા? ભગવાનને કેમ પંચંજ શંખ વાલો હતો? કારણ કે એને પાંચે તત્વોની શુદ્ધિ કરી નાખી હતી। આકાશ તત્વ, વાયુ તત્વ, જળ તત્વ, પૃથ્વી તત્વ અને અગ્નિ તત્વ। આમાં એક છે અંગૂઠો છે એ અગ્નિ તત્વ, અંગૂઠો અગ્નિ તત્વ, આ વાયુ તત્વ, આ આંગળી વાયુ તત્વ છે, આ આકાશ તત્વ, મછલી આંગળી આકાશ તત્વ છે, આ પૃથ્વી તત્વ છે અને આ છે જળ તત્વ છે। हमने कीधु टसली आंगळीए गोवर्धन तोड्यो। हે બહુ આ તો સમાધિ ભરી ભાષા છે, સમાધિ છે આ તો। જેને ઉપદેશ લીધો હોય અને ઉપદેશ લીધા પછી જે જાગી ગયા છે, આમાં ઉતરી ગયા છે, એને સમજણ પડે કે ટસલી આંગળી એટલે એવું નહીં કર્યું। પણ આ વાત કહેવા બેસી તો અત્યારે તો બહુ ઝઘડા ચાલી રહ્યા છે ધર્મમાં। આમ નહીં તેમ નહીં, આમ થઈ ગયું તેમ થઈ ગયું। બોલો કેમ? એમ ના કોઈ દિવસ ભગવાન બેઠા હોય, ત્રિલોકના નાથ બેઠા હોય અને કોઈ દર્શન કરવા આવે તો એ ઉભા ઉભા દર્શન કરતા હોય છે। અને ભક્તને આધીન ભગવાન છે। કદાચ શિષ્ય બેઠો હોય, સમજો આ શિષ્ય બેઠો હોય, કદાચ એ સમાધિ અવસ્થામાં છે, મસ્ત છે અને કદાચ ભગવાન આવ્યા તો ભગવાન ઊભા હોય છે। એટલે ભગવાનનું અપમાન નથી, ભગવાન ઊભા રહ્યા એટલે કે અપમાન નથી। શિષ્ય બેઠો છે એટલે કે ભગવાનનું અપમાન ના કર્યું કહેવાય। ધ્રુવ બેઠેલો છે અને ભગવાન ઊભેલા છે। પ્રહલાદ બેઠેલો છે અને ભગવાન ઊભા છે, એટલે એવું ના સમજાય કે ભગવાનનું અપમાન થયું। ના, તમારી દ્રષ્ટિમાં તમને જે દેખાય તમે ઊભું કરો છો। આ ઝઘડા ટંટા
ભગવાનને એવું કશું ના હોય, સદગુરુને એવું કશું ના હોય, મહાપુરુષોને એવું કશું ના હોય કે આ નાનો છે કે મોટો છે. એવું આ બધા કંટા કાઢી નાખો અને જો ઉપદેશ સાચો મળે ને તો જ તમારી આંખ ખુલશે, નહીં તો આંખ નહીં ખુલે. આંખ નહીં ખુલે. આંખ ખુલે તો જ મેળ પડશે, નહીં તો ત્યાં સુધી તો વાતો જ તમે કરશો. ગમે ત્યાં વાતો કરતા હોય છે, એને કે સત્સંગ ના કહેવાય. હું ઘણી વાર કહું છું કે ભજન એકનું, સત્સંગ બેનો અને કથા કરોડની. ભજન એકનું, સત્સંગ બેનો અને કથા કરોડની. અને સત્સંગ એક વખત જ થાય જ્યારે સદગુરુ ઉપદેશ કરે ને ત્યારે ઉપદેશ વખતે જે તમારા ત્રિકુટીના તાળા ખોલે અને અમર પ્યાલો જ્યારે તમને પાય અને જ્યારે તમને ચરણ ધોવા મળે ને, એક વખત જ ચરણ ધોવા મળે, પછી ઘડીએ વડીએ ચરણ ધોઈને લાલ ટમાટા જેવા કઈ અંગૂઠા ના કરવાના હોય. એક વખત જ ચરણ ધોવાના હોય ત્યારે સાચી બોલાય કે અંગૂઠામાં ભક્તિ કરે પાતાળમાં, પ્રગટ થાય આકાશ. એ ખબર પડે અહીંયા નમન કરે ત્યાં કે આ કેટલી ભક્તિએ પહોંચ્યો છે, કઈ ભૂમિકાએ પહોંચ્યો છે, આ ગુરુને સમજે છે, સદગુરુને ઓળખે છે, સદગુરુના શબ્દને પકડ્યું છે. એ ખબર પડે કે ભક્તિ કરે પાતાળમાં અંગૂઠાએ. ત્યારે કીધું અંગૂઠો મરડીને પીયુને જગાડ્યા, ગોરી કેમ તને આવે ઊંઘ, આડું જાય અવળું જાય નણદલ લેરિયું રે. અંગૂઠો મરડીને એકલવીએ અંગૂઠો આપ્યો, ગુ રાજાએ અંગૂઠો ધોયો, હાથનો ધોયા. કેમ અંગૂઠો ધોયો? ભક્તિ કરે પાતાળમાં, પ્રગટ થાય આકાશ, દાબી દૂબી ના રહ્યા કસ્તુરી નિવાસ. એ સદગુરુને ખબર પડે. અને સદગુરુ અહીંયા આવે ને, જ્યારે આવે ત્યારે માણસો બધા અલગ અલગ પ્રકારની પ્રકૃતિના આવતા હોય. કોઈને આ પ્રમાણે જેની ભૂમિકા હોય એ પ્રમાણે સદગુરુ વાત કરતા હોય છે, પણ ઘણા આડું ઓડું બોલતા હોય છે કે આને આવું કહેશે ને આને આવું કહેશે ને. પણ જેની ભૂમિકા એ પ્રમાણે સદગુરુ વાત કરતા હોય છે. તને આવું ખબર તું તો આંધળી છું, આંધળા ના દેખાય, બેરા હોય એમ ના સંભળાય. બેરા બોબડા ને આંધળા એમાં એના ના, આમાં ચાંચ ના ડૂબે, જરાય ચાંચ ના ડૂબે. એક વખત જ અંગૂઠો ધોવાનો હોય. અંગૂઠો ધો ને ત્યારે સદગુરુને ખબર પડે કે તમે ચરણામાં સાચું લીધું ખોટું. નમન નમન में फेर है बहुत नवे नादान, दगाबाज डोढा नवे जीतो चोर ने कमान. नमन नमन में फेर है बहुत नवे नादान, दगाबाज डोढा नवे जीतो चोर ने कमान. ઘણા નમવાની બીક લાગે છે, નમતા શરમ આવે છે, નાના બાપના થઈ જાય છે. એટલે નાના બાપના નહીં, તમે મોટા બાપના થઈ જશો. નમશો તો મોટા બાપના થશો તમે. એકવાર નમો, જે નમી ગયા, ભાણ નવી ત્રિકમ મોરાર કબીર મીરા જેસર તોલો રૂપાદે માલ લે. જે નમી ગયા ને આમ તો પૂળો પૂળો ભૂસું લઈને આમ તો જેસરનું નામ લે ને ગર્ભ ખરી જતા હતા. અને આજે નમી ગયો, આજે મહાન બની ગયો. વિચાર કર, ગુરુ પગે લગાડવા માટે અહીં નથી બોલાવતા તમને, તમને મહાન બનાવવા માટે અહીંયા બોલાવે છે. આજે મારા સદગુરુએ મને આજે ગાદી આપી હોય અને ગાદી ઉપર આજે આનંદ કરું છું, અનુભૂતિ બોલું છું. અનુભૂતિ સિવાય વાત નથી કરતો. મારા અનુભવ છે, એ અનુભવની વાત કરીશ. સુખદેવ બાપાએ જે કર્યું એ એમનો અનુભવ છે. જે કોઈ મહાપુરુષે જે કર્યું એ એમના અનુભવ છે. તમે શું કર્યું એ બતાવો. તમે કેટલી પરાકાષ્ઠાએ પહોંચ્યા, તમે કેટલી અષ્ટસિદ્ધિ નવનિધિને પ્રાપ્ત કરી. એમને બાપુએ જે કર્યું એમને લાખો કરોડો કામ કર્યા સુખદેવ બાપાએ, પણ એમના ખંભા ઉપર બંદૂક રાખીને આપણે કમાણી ના કરાય. એમને ના વટાવાય, ભગવાનને ના વટાવાય, ગુરુને ના વટાવાય, કોઈ દિવસ ના વટાવાય. તેમાં તમે મંદિરમાં કે કોઈ ગુરુ ચરણે જાઓ ને તો તમને તરત જ પ્રસાદ આપો ને તો આલ્યો શું કહે છે કે આલ્યો આ પ્રસાદ, આ ધરાયેલો છે તારો બાપ એટલે તો પૂજા
ભાણ રવિ ત્રિકમ મોરા રામદેવજી મહારાજ જે પૂજાય છે ને એ ધરાયેલા છે, પરિપૂર્ણ પૂછે પહોંચેલા છે, એમને કોઈ ક્વેશ્ચન નથી, કોઈ પ્રશ્ન નથી, એટલે પૂજાતા હોય છે. માગણી માટે પૂજાતા નથી, તમારી લાગણી માટે પૂજાતા હોય છે. તમને અમે જે ભૂમિકા પર પહોંચ્યા છે, જે મહાપુરુષો ભૂમિકા પર પહોંચ્યા છે ને, એ ભૂમિકા પર પહોંચાડવા માટેની એક તમન્ના છે. કયા સંતને જાડા બાળા બતાવો? શંકર ભગવાન જાડા હતા, રામ જાડો હતો, કૃષ્ણ જાડો હતો, કબીર જાડો, ભાણ નવી ત્રિકમ મોરા બતાવો જાડા ગોદડા જેવા, બધા મારી જેવા પાતળા. કેમ? કારણ કે એમને વેદના હતી, એમને દર્દ હતું કે મારા સુખદેવ બાપાએ મને કંઈ જે પીરસ્યું છે, એનો જે અનુભવ થયો છે, એવું કોઈ એક વ્યક્તિ તૈયાર થઈ જાય ને તો એને આ ખજાનો આપીને પાછો હું શોધાવ બ્રહ્મલોકમાં જવાની અમારી તાલાવેલી હોય. કેમ કે આ વેલો અમર છે રે, કોક ભૂમિને ભાવે. આ વેલો અમર છે એટલા માટે અંગૂઠો મરડીને પીયુને જગાડ્યા. પીયુ એટલે શ્વાસા, સમજી લેજો મારી વાતને. પીયુ એટલે બીજું કોઈ નથી. જ્યારે ભક્તિ કરીને અંગૂઠો ધોયો ને ત્યારે શ્વાસા તમારા સ્થિર થયા. જે હૃદયથી ચાલતા હતા, વિશુદ્ધ ચક્રથી ચાલતા હતા, એ નાભીથી મૂળાધારથી ચાલવા લાગ્યા. અંગૂઠો મરડીને પીયુને જગાડ્યા. પહેલા શું થતું હતું? આડું જાય, અવળું જાય, તમારા શ્વાસા આડાઅવળા જતા હતા. અને આમે જો જુઓ ને તો ચંદ્ર અને સૂર્યના શ્વાસા હંમેશા આમ ક્રોસ ચાલતા હોય, આમ ચાલતા હોય. અને સદગુરુનું સાનિધ્ય મળે ને તો એ શ્વાસા આમ તો મેરુદંડ વાતે સીધા સૂક્ષ્મણા વાટે બંકનાલની બજારમાં થઈને સહસ્ત્રારમાં પહોંચી જાય. આ વાત છે બધી. આ ગુપ્ત ખજાનો છે. આમાં કોઈ ઝઘડા કરવાની જરૂર નથી. રામ માહે કે કૃષ્ણ પાછળ કે રામદેવજી પાછળ કે કબીર પાછળ, કોઈની પાછળ ઝઘડા ના કરો. તમે નીકળી જાઓ, તમે પામમાં મળો. બીજાની પાછળ ચૂલા ઝઘડા કરો છો તમે. ભગવાનને વસૂલ્યા વટાવીને ઝઘડા કરો છો તમે. દેશ દેશાંતરમાં આ ઝઘડા ચાલી રહ્યા છે અત્યારે. આવા ઝઘડા ના કરો. આપણને કાંઈ ખબર નથી એમને જે કર્યું હોય. એમને તો બહુ મહાન કાર્ય કરીને ગયા છે. એમને જે પામ્યા એ કલ્યાણ કરીને ગયા છે. તો તમે કંઈ કલ્યાણનો માર્ગ લઈને નીકળી પડો તો સાચું. એટલે આપણે એક ભજન લખ્યું છે, જ્ઞાન ચડ્યું છે ગોટાળે એને જીવતા જમડા તાણે, સંતો ભાઈ જ્ઞાન ચડ્યું છે ગોટાળે જી, જ્ઞાન ચડ્યું છે ગોટાળે એને જીવતા જમડા તાણે, સંતો ભાઈ જ્ઞાન ચડ્યું છે ગોટાળે જી. કોણ જ્ઞાન ચડ્યું ગોટાળે? આમ કોઈ કે હું આમ જાણું છું, કોઈ કે કોઈ કે મને રામ મળ્યા, કોઈ કે કૃષ્ણ મળ્યા. જે સાચા સદગુરુ મળ્યા છે એ કોઈ દી ભેગા નથી થયા. પણ જેનો હમણાં કીધું ને કે પ્રભુ કે જેને પ્રેમ પ્રગટ થયો ને એને આંખમાં આંસુ આવે, બીજા કોઈની આંખમાં આંસુ ના આવે. પ્રેમ પ્રેમ સબ કહે પ્રેમ ન જાને કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે જો પંડિત હોય. આ જગતનો પ્રેમ નથી, એની આંખમાં આંસુ આવે. હમણાં રવિવાર સોમવારે એક સુરતથી આપણા વિડીયો જોઈ અને એટલા ગયેલા થયેલા. મને એટલા સમયથી ફોન ગોતતા 2-3 વર્ષે ફોન ગોત્યો. કેમ કે આપણા વિડીયોની અંદર આપણે ફોન કે એડ્રેસ કશું આપતા નથી. કારણ કે હંસ ઋષિ આવશે, આ તો સરોવર છે, અહીંયા હંસો આવશે. આ કે બગલાના કામ નથી, અહીંયા હંસ પુરુષો આવશે. એ ગોતતા આવશે તો મને આનંદ આવે. મેં તો હમણાં કેટલાય વાર ભેગા કરી લેવી, હજારો લાખો કરોડો આવતા મને. પણ નહીં, આવીને 5 વાગ્યાના આવીને બચારા ખોડિયારમાંના મંદિરે, વરસાદ પડતો હતો, ખોડિયારમાંના મંદિરે આવીને બેઠેલા. સુરતથી સવારના નીકળેલા રાતના. અને મેં ડેલો ખોલ્યો ને દોડીને મારા પગમાં પડી ગયા. બાપુ બાપુ. મેં કીધું હું નથી બી બાપુ. મેં કીધું જો સાદો મને કે ના બાપુ તમે શું કે બાપુ. 5 વ્યક્તિ પગમાં પડી ગયા હતા. વીતી હોય ને ખબર પડે, બીજા નો ખબર પડે.
જે લોકોને મેં બેસાડ્યા. દરરોજ સવારે હું આનંદ મંગલ કરું, આરતી, હરિગુરુ સંતની સેવા, એ પેન ડ્રાઈવ વગાડું છું. અને એની પછી હનુમાન ચાલીસા. કારણ બધાને જગાડવા માટે વગાડું છું. એની અંદર અદ્ભુત ખજાનો છે, પણ હજુ સુધી કોઈ જાગીને આવ્યું નથી કે બાપુ તમે આનંદ મંગલ આરતી કરું છું તો સાંભળવાની આનંદ આવશે, આની અંદર શું પ્રશ્ન છે, શું જવાબ છે, એમને આપણો કોઈ પૂછ્યું નથી. કારણ કે ફ્લેટો મકાનો બંધ કરીને સૂતા હોય, કોને સાંભળવાની જરૂર છે? દરવાજા બંધ કરીને સૂતા છે, નથી સંભળાતા કોઈને. કાન જ બંધ છે, બધાના બંધ કામ છે. તડી પડ્યા કેટલી. કે બાપુ એકલા છો? મેં કીધા એકલો છું. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. એમાંથી એક બેન, આ તો અનુભવ બોલું છું એમની વાત. એ બેન બોલ્યા બાપુ અમે 2 વર્ષથી તમારા વિડીયો જોઈ છીએ અને 2 વર્ષથી એટલી તાલાવેલી હતી, પણ અઠવાડિયા પહેલા મેં તમારું સ્મરણ કર્યું ને તો તમે સ્વયંભૂ 4 વાગે આવ્યા. સુરતની અંદર 4 વાગે આવ્યા અને મને દર્શન દીધા કે જા તું મારા આશ્રમમાં આવજે અને તારે જે પ્રાપ્ત કરવું એ મનોકામના તારી ગુરુ મહારાજ પૂર્ણ કરશે. એટલું બોલીને પછી તમે નીકળી ગયા. મેં કીધું ભાઈ હું નહોતો આમાં, આ તો સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દેખાવા, વિકટ રૂપ ધરી લંક જતા. કારણ કે આપણા 5 શરીર છે, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ ને મહાકારણ. જ્યારે સ્થૂળ શરીર શુદ્ધ થાય ને ત્યારે સૂક્ષ્મ શરીર શુદ્ધ થાય. આવું કંઈક છે, આપણે કહેવાની જરૂર નથી, આપણે બોલવાની જરૂર નથી. એ સામે વ્યક્તિ જે કે એ સાચું. આપણે સિક્કો મારીને ફરવાની જરૂર નથી કે સોત્રી બ્રહ્મનિષ્ઠ સદગુરુ 1008 પરમ પૂજ્ય ફલાણા ફલાણા આપણે ના લખાય. કબીરે નથી લખ્યું કોઈ દિવસ, ખાલી સંત કબીર જ બોલાય છે. એને 1008 ક્યાંય લાગતું નથી. ગુરુ નાનકને ક્યાંય લખાતું નથી કે ધર્મ ધુરંધર 1008 ગુરુ નાનક. ના, વાહેગુરુ સદગુરુ વાહેગુરુ બોલે સો નિહાર સસરીય કાલ કવિ. અને આપણે સિક્કા માર્યા હોય, હે પોતે સિક્કા મારી નીકળે. અને સંત કહેવાય અને સદગુરુ કહેવાય? ના કહેવાય. સિક્કો આપણે ના મારવી. તમને જે દેખાય મને કહો. કૃષ્ણમાં જે કોઈ દેખાણું એવું કીધું, કોઈ ભરવાડો કીધો, કોઈ ગોવાળીઓ કીધો, કોઈ માખણ ચોર કીધો, સમજ્યા? કોઈ ગોપીઓનો માણસ કીધો, કોઈ રાધાનો પ્રેમિકા કીધું, પ્રેમનો કીધો, જેને જે દેખાયું હોય. પણ નહીં, મીરાએ કીધું મેરે તો ગિરધર ગોપાલ દૂસરો હોય. મારો પરમાત્મા છે. એ શરીર નથી, ઇન્દ્રિય નથી, મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, કેવળ એક સચ્ચિદાનંદ બ્રહ્મ પરમાત્મા છે. એક જન્મમાં નથી મળતો. કેટલા જન્મનું સદગુરુનું સાનિધ્ય હોય તારે મળે. ને પ્રહાર પ્રહાર થાય સદગુરુ પાસે આવો તારે. આલ્બમ પાઈ ન કરે, તમારી ડિટેલ ના લે, તમારા એડ્રેસો ના લે, તમારી કમાણી ના પૂછે સદગુરુ. પણ કમાણી પૂછે કરી. એવી કરી લો કમાયું સાચા ભાવથી રે, આવો રૂડો અવસર વયો તારો જાય રે. એવી કરી લો કમાયું સાચા ભાવથી રે. આવી કમાણી કરવા માટે આપણે દર પૂનમ રાખવી છે. તમે સમજો, તમારા છોકરા છોકરી લગ્ન હોય ને તો 1 મહિનાથી કાર્યક્રમ ચાલતા હોય. એમ મારે તમને આ બધા તમે આવો છો તૈયાર ભાડા ઉપર, મારે આપજો મહિનાથી આ કાર્યક્રમ ચાલતો હોય. લાવવું, મેળવું, મૂકવું, હે બધી તૈયારી કરવી પડે મારે. આથરણા, સાપ, સૂફી, દરરોજ આ ઝાડને પાણી પાવાના બધા. કોનો 29 દિવસ આવશે પાણી પીવડાવો?
કારણ મારે તમને પાળી પોષી પાછા વટો વૃક્ષ બનાવવાના છે. જેમ કબીર નાનકડી એક વડની ડાળ રોપીને ગયા હતા ને આજે ખટાટોપ જે કબીર વડ થઈ ગયો છે ને એવો મારે કાંઈ વડ ખટાટોપ વડ બનાવવો છે. અને એ વડની નીચે શીતળ છાયામાં લાખો કરોડો સંતો અહીંયા આવે અને આપણે એવું ટ્રસ્ટ એવું બનાવવું છે કે ભીખ નહીં માંગવાની, જલારામ બાપા જેવું ટ્રસ્ટ બનાવવાનું. બિન માંગે મોતી મિલે, તારે બોર્ડ મારી દેવું પડે, દાન આવકાર્ય નથી. એને આઠે આઠે આવે સદગુરુની કૃપાથી એવું ટ્રસ્ટ બનાવો તો સાચું તમારી ભક્તિ, તો ગુરુ ભક્તિ સાચી. આ સુખદેવ બાબાનો આપણે ડંકો મારવાનો છે, આપણે બીજું ને. પંચંજ શંખ, પછી 13મું આવ્યું ધન્વંતરી. અદ્ભુત આવ્યું ધન્વંતરી. ઔષધિ, આની અંદર ઔષધિ છે. ધન્વંતરી પ્રગટ થાય. ડાબી પિંગલા, જમણી પિંગલા, સૂક્ષ્મણા, પૃથ્વી તત્વ, વાયુ તત્વ, જળ તત્વ, અગ્નિ તત્વ, આ બધા તત્વો આની અંદર ચાલતા હોય છે. જ્યારે એના ઉલટ સુલટ થાય ત્યારે સમજી લીજો તમને રોગ થાય. જો વાયુ તત્વ વધારે ચાલે તો વાયુના રોગ થાય, ઢાંકણીઓ બદલવી પડે, ઘૂંટણ ખરાબ થાય. જો જળ તત્વ ખરાબ થયું તો વાયુ જળના રોગ થાય બધા, કફ, શરદી, આ બધું છે. પણ આ તો જાણવું જ નથી તમારે, આનું કોઈ કામ જ નથી. કેમ કે અત્યારે રૂપિયા છે બધા પાસે, દવાખાને જતા રહે. જો મને બીજું મને કે યાદ આવ્યું કે અહીંયા ઘણા બધા આવે છે આપણે દેશી દવા, અને ગુરુ કૃપાથી અહીંયા અંદર પ્રવેશ કરે તો મટી જાય છે. પછી કોઈ વાત કરી નથી બાપુ મટી ગયું એમ. પણ કદાચ કોઈ દવાખાનામાં જઈને ઢાંકણી બદલાઈ હોય, લાખ રૂપિયા થયા હોય, સમજો મારી વાતને, અને જે ડોક્ટરનું નામ હોય અને ઢાંકણી બે બદલી હોય, 2 લાખ રૂપિયા થયા હોય, અને અહીંયાથી તમે નીકળો ને, સમજો અહીંયાથી ગમે તે વાહન લઈને નીકળો ને તો તરત કહો આમ જો આ ડોક્ટર બહુ સારો હો, આ ડોક્ટર કે બહુ સારો. અરે તારા બાપે 2 લાખ રૂપિયા લઈને ઢાંકણી બદલી છે, અને અહીંયા સદગુરુ કૃપાથી તમે આ બેસો તો તમારી ઢાંકણીઓ હારી થઈ જાય. તમે કોઈ દિવસ વર્ણન ના કર્યું. અને અત્યારે વાતું કરો છો, રામાપીરે લાંબો હાથ કરીને આમ જો વાણને તાર્યું, લીલા ઘોડા ઉપર ઉડી ગયો ને, ખાલી પાછળથી વાતો કરવાની તમારે. પલંગથી પછાડ્યો રે જો દાણાનો બાદશાહ, આયા કેટલાને પછાડ્યા? પાછળથી બધી વાતો કરો છો. હવે તો લો દાદા ખીચડી, એ કઈ તમારી પોકાર ના સાંભળે, કોઈ ના સાંભળે. સાંભળશે ને તો જીવંત સદગુરુ કોઈ હશે ને, જીવંત ગાય હશે તો દૂધ આપશે. મરેલી ગાય દૂધ ના આપે કોઈ દિવસ, મરેલી ગાય ના આપે કોઈ દિવસ. આમાં ઔષધિ છે. આયા સદગુરુ પાસે બેસો ને સામે, એટલે એની નાડી શુદ્ધ થઈ જાય. અને નાડી શુદ્ધ થઈને જે શ્વાસાના ઉલટ સુલટ ચાલતા હોય ને એ સદગુરુને ખબર પડે. એ શ્વાસાને ફેરવીને જ્યારે અહીંયા મૂકી દે ને તો તરત કે બાપુ બધા મને રોગ મટી ગયા. આ કૃપા છે સદગુરુની. અને એકાગ્ર કરવો પડે ત્યારે. આને ધન્વંતરી, અને આગળ ધન્વંતરી મળ્યા પછી અમૃત વર્ષા તમારી પર વસે. બધાનું કલ્યાણ કરો, નિસ્વાર્થ ભાવે, કોઈની આસક્તિ ના રાખો. કોઈની જગ્યાએ ક્યાંય પણ લેવાની, ક્યાંય જવાની, ક્યાંય પધરામણી કરીને કપડાં બપડા કશું લેવાની કાંઈ જરૂર નથી. બધું જ મળી રહે પરમાત્માની કૃપાથી. આપણે જે જોઈ મળી રહે, કાંઈ જરૂર નથી, ક્યાંય આશા રાખવાની નહીં. નહીં તો ભજન ક્યાંય થવાનું નથી. તો જ તમારી પર અમૃત વર્ષા 24 કલાક વરસતી હશે. આ પિંડ બ્રહ્માંડનું મંથન જ્યારે દેવોએ દાનવોએ કર્યું ને ત્યારે અમૃત કુંભ નીકળ્યો ને, અને અમૃત કુંભ એક એક બૂંદ જ્યારે મહાપુરુષો આપ્યું, એ બધા એક એક બૂંદ પીને અત્યારે જે ભજન ગવાય છે ને એ એક એક બૂંદ લઈને નીકળી ગયા. એ મહાન બની ગયા. એટલે અમારે એક સાખી બહુ છે, गुरु समान कोई दाता नहीं, मात पिता पुत्र के भ्राता. गुरु समान कोई दाता नहीं. गमे એટલું દાન તમે કરો, બહુ નામ નહીં લે,
ગમે એવું દાન કર્યું હશે, પણ સાચું દાન કયું? તમારું ઈગો. એક વખત અભિમાન મૂકી દો, હે અભિમાન મૂકી દો. આ જગમાં છે તે અભિમાન ઘણું, કે મેં કરીને ભોગવે આત્મ જીવ પૂણું રે. આ જગમાં છે તે અભિમાન ઘણું. ગુરુ સમાન કોઈ દાતા નહીં, માત પિતા પુત્ર કે ભાતા. માતા નહીં, માતાની આશા હોય, પિતાની આશા હોય, પુત્રની આશા હોય, અને ભ્રાતા ભાઈને પણ આશા હોય. નિસ્દિન ગુરુ ચરણ સેવે. ચરણ એટલે પગ દબાવવા નથી આવવાનો. મારા પગ દુખતા જ નથી કોઈ દિવસ, સમજી લીધું. ઘણા પગ દબાવવા, ચરણ પૂજા કરી છે, પગ દબાવવા નહીં. પગ તો દબાવવા દેવાય જ નહીં કોઈ દિવસ. નિસ્દિન ગુરુ ચરણ સેવે. ચરણ એટલે વચન થાય, ચરણ એટલે શબ્દ થાય, ચરણ એટલે ભજન થાય. નિસ્દિન ગુરુ ચરણ સેવે, અભય દાન ગુરુ પલ में देवे. કેવું દાન દેવે? અભય દાન આપે. અભય બનાવે, તમને નિર્ભય બનાવે એને સદગુરુ કહેવાય. તમને રાખ બનાવે એને સદગુરુ ના કહેવાય. નિર્ભય બનાવે, શૂરવીર બનાવે. સરદારજી જો બધા શૂરવીર ક્યાંય કહ્યું ના, સાચું બતાવો, ક્યાંય નમવા આવે સરદારજી? તલવાર રાખે, કટાર રાખે, આવડી મોટી. તમે કાઢીવાળા ને બાઢીવાળા બાળ્યા નથી, કામ તો 3 વખત તો નમન કરો કે બાપુ કંઈક આપતા જાઓ. શું તમારે કમી છે? પરમાત્માએ કેટલું બધું આપ્યું છે. સીતાજીને આવું જમવાનું નહોતું મળ્યું, સીતાજીને આવા, રામને આવા વસ્ત્રો નહોતા મળ્યા, કૃષ્ણને આવા વસ્ત્રો નહોતા, કબીરને આવા વસ્ત્રો નહોતા. તમને બધી જ પૂર્ણ પરમાત્માએ આપ્યું છે, છતાં હજુ ભીખ માંગો છો તમે. છતાં હજુ ભીખ માંગો છો તમે. એક વિદેશમાં નાનું દૃષ્ટાંત આપીને આપવાનું. એક વિદેશની અંદર એક દીકરો, એકનો એક દીકરો હતો માજીનો. વિદેશમાં ગયો. માજી અભણ અવસ્થાવાળા, એટલે વિદેશમાં રહ્યા પછી એક ઘણું કમાણો, એટલે ત્યાંથી મા માટે કાંઈ મોકલે. પણ મા બચારી અભણ, એટલે કાગળની જબરકી આટલી આવે, આટલી એનું ઘરની અંદર એક તોરણ બનાવી લટકાઈ દે. તોરણ બનાવી અને લટકાઈ દે ઘરની અંદર, બહાર નહીં. એને બહુ પ્રેમ હતો કે મારા દીકરાની આ ચબરકી આવી છે, મને વાંચતા નથી આવડતી, હું એકલી રહું છું, ગરીબ છું, મને અવસ્થા થઈ ગઈ છે, એટલે કોઈ મને વાંચવાય નથી, સંભળાવતા નથી, એટલે દોરામાં પરોવી અને અંદર તોરણ બનાવે. એમાં એના કુટુંબ પરિવારના કોઈ આવ્યા અને કીધું કે માં, તમારો દીકરો વિદેશમાં છે, તમે હજુ આ છાપરામાં રહો છો, કેટલા બધા રૂપિયા કમાય છે, બહુ સુખી છે, અમને સમાચાર મળ્યા છે, એટલે તને મળવા આવ્યા છે. કે હા બેટા. કે પણ તને કઈ મોકલતો નથી? કે નકામો કહેવાય તારો છોકરો? કે મારા છોકરા નકામો કે ખરાબ ના કહેશો, મારો છોકરો સારો છે, બીજું કશું નથી મોકલતો, પણ એ ચિઠ્ઠી મોકલે છે. એ ચિઠ્ઠી મોકલે છે. એ ચિઠ્ઠી મેં સંગ્રહીને રાખી છે. એ ચિઠ્ઠી મેં સંગ્રહી રાખી છે. ચાલો તમને બતાવું. એ ઘરમાં ગયા અને ઘરના ઓરડામાં આમ તોરણ લટકતું હતું. એ જોયું ને ત્યાં તો જે મહેમાનો હતા ને એ તો રડી પડ્યા અને કીધું, માં કે આ શું છે? આ તોરણ નથી, આ તો તમારા દીકરાએ આનો ડ્રાફ્ટ મોકલ્યા છે. આ બધા ડ્રાફ્ટ મોકલ્યા છે. તમે તો અરબોપતિ ખરબોપતિ થઈ ગયા હશે, આ તમને ખબર નથી પડતી એટલે તમે આ લટકાઈ રાખ્યા છે. એમ તમારી પાસે ભીતરની અંદર કેટલા ડ્રાફ્ટ લટકે છે, તમે ભિખારી નથી, તમને ડ્રાફ્ટની ઓળખાણ નથી, આ તમે લટકાઈ રાખ્યા છે. એને વાંચો, કોઈ પૂછો રૂડા પંડિતોને, અને અંદર ઉતરી જાઓ તો તમને પણ ખબર પડશે કે અંદર ખજાનો પડ્યો છે. અંદર શું છે આ ખજાનાની જ્યારે તમને ખબર પડશે ને ત્યારે. પણ ઘડીકમાં કેવું થાય ખબર છે?
કે એક સંત મહાત્મા આવ્યા રાજાના દરબારની અંદર પધરામણી કરી. એમાં એક સોનાના રત્ન જડિત પિંજરમાં મોટો જબર એક પોપટ અંદર પૂર્યો રાખ્યો. સીતારામ 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 બોલે. એટલે રાજાને કીધું કે આને કેમ પૂર્યો છે? આને તો બધી વસ્તુ મળી રહેશે, કે જે જોઈએ વસ્તુ આપી છે એમ, જે ખાવું એ મળી રહેશે, બધી સગવડતા સુવિધાઓ છે. સારું. રાજા આગો પાછો થયો એટલે પોપટને કીધું, પોપટ હું તને મુક્ત કરું છું. પિંજરું ખોલી નાખ્યું ને એટલે પોપટ ગડબડતો આંટો મારીને પાછો દરવાજો ખુલ્લો હતો ને અંદર જતો રહ્યો. પાછો અંદર જતો રહ્યો. સદગુરુ સંત પાસે જોયે, ભાઈ મેં તને ખોલી નાખ્યું, પાછો આ બધો આંટો મારીને પાછો તો પિંજરામાં જતો રહ્યો. એમ આપણે આ લક્ષ 84 માં આજ કરવી છે, બીજું કંઈ કરતા નથી. પાછો આંટો મારીને પાછા પિંજરામાં. એટલે ના જાઓ એના માટે કોઈ સદગુરુના વચન ઉપર, સદગુરુના શબ્દ ઉપર ઊભા રહેજો અને સદગુરુનું સાનિધ્ય જેટલું મળે ત્યાં તમારું મન માને. ઘણી વખત કહું છું ને હજુ કહું છું કે મારી કરતા કોઈ સવાયા સદગુરુ મળે ને તો ત્યાં તમને જવાની છૂટી છે. મેં તમને કોઈ બાંધી નથી રાખ્યા, તમને કોઈ રીતે મેં બંધન કર્યું નથી. તમને બધાને મુક્ત રાખું છું. સદગુરુ બંધન રાખે નહીં, એ તો મુક્ત કરી મુસ્કાય. એ હંમેશા મુક્ત કરી મુસ્કાય, એ હંમેશા મુક્ત કરી મુસ્કાય. સદગુરુ ભગવાન.